કોંગ્રેસની આબરૂ બચાવવા માટે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કેવું છે, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. આજે સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કાંઈ ચૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવારનું આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. એટલે આજે કોંગ્રેસની જે સ્થિતિ છે એની હું તમને વાત કરું છું. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમની અંદર જેતપુરની અંદર મહેન્દ્ર પાડલિયા જે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે. કોંગ્રેસની આબરૂ બચાવવા માટે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો.